નામ છે ભાઈ? રાઠોડ હસમુખસિંહ ગણપતસિંહ. શું રજૂઆત હતી તમારી હસમુખભાઈ? સર, અસારડી ગામમાં ગટર લાઇનમાં યોગ્ય વ્યવસ્થા ન હોવા બાબતે. એટલે શું યોગ્ય વ્યવસ્થા નથી? એટલે ગટર લાઇન સર બનાવી છે, પણ તેમાં ગટરનું કનેક્શન ક્યાંથી આલવાનું છે, ખાલી ભૂંગરેગલા જ દબાયા છે અને ઉપર માટીવાળી. તમે પંચાયત બોડીમાં છો? હા, પંચાયતમાં છો? બોડીમાં છો? ના, બોડીમાં નથી સર. બોલો બોલો તલારી અસાડી સતીશ બહાર જઈને કે અવાજ ઓછો કરે તો કોલ બંધ કરવો છે. હા બોલો ભાઈ. પછી સંમતિ જ નહોતી તો પછી તમે ચાલુ જ કેમ કર્યું? પણ તમે મારી વાત સાંભળો. ગટરનું કામ ચાલુ કરવા માટે તમે ગ્રાન્ટની ફાળવણી કરી હશે? ગ્રાન્ટની ફાળવણી કરી હશે કે તમે? તો તમને વખત સંમતિ વગર તમે ચાલુ કરી દીધું? હા ભાઈ ગટર લાઈન બનાવવાની છે. હા, તો અમુક લોકોની જ વાત કરું છું, જે લોકો સંમતિ નથી આપે એની જ વાત કરું છું કે જયારે ગટર લાઈન ત્યાં નાખવાની છે ત્યારે પહેલાથી સંમતિ લેવા જોઈએ ને, પછી તમારે કામ ચાલુ કરવું જોઈએ. સરકારે પૈસાનો વ્યય આ રીતે કરી દેવાનો, અડધું અડધું કરી દેવું. તમે આને કમ્પ્લીશન આપ્યું છે? કમ્પ્લીશન સર્ટિફિકેટ આપ્યું છે અમે ગટર વ્યવસ્થા માટે, ગટર લાઈન માટે? જોવું પડશે નહીં, જોઈ લેજો. કારણ કે મને તો તાલુકા પંચાયતને દાવતનું બધું જોઈને ખબર જ છે કે હું કર્યા હશે તમે કામ કરે. સર, ત્યાં એટલું બધું સીસી આપેલું હોય તો મને કહેજો, હું આજે ફરિયાદ કરી દઉં. બરાબર? આવા ધંધા નહીં જોઈએ. અને તમે ચેક કરો ભાઈ, લખો ટીડીઓ જાતે આનો તપાસ રિપોર્ટ અહેવાલ આપશે. બરાબર? પોતાની સાઇનથી, એ ટીડીઓ નહીં, ટીડીઓ પોતાની સાઇનથી આનો તપાસ અહેવાલ આપશે. અને જો ખોટું કામ થયું હોય, ગેરરીતિ થઈ હોય તો એફઆઈઆર દાખલ કરીને એનો રિપોર્ટ કરે. લખો. બીજા ભાઈ તલાટી જાઓ ભાઈ, તલાટી કરીને કામ કરવાનું ભાઈ. હા, જાઓ. ધન્યવાદ. ચાલો. ચાલો, શું કર્યું? એફઆઈઆર કરે ટીડીઓ.